ક્રિટિકલ કેરની જ્યારે આપણે વાત કરી રહ્યા છે અને જે રીતે તમે કહી રહ્યા છો કે પ્રિવેન્ટિવ પણ હોય છે અને ટ્રીટમેન્ટ સાઇડ પણ હોય છે, તો આ કઈ કઈ જાતની બીમારીઓ જે હોય છે તમે એઝ અ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ જોતા હો છો? એકચ્યુઅલી સૌથી પહેલી વસ્તુ આપણને ખ્યાલ હોય કે એની ઇલનેસ, વેધર ઇટ ઇઝ અ સર્જિકલ ઓર મેડિકલ, આપણું એક બોડી જે છે, બોડીમાં અલગ અલગ ઓર્ગન્સ છે, બરાબર છે. હાર્ટ લઈ લ્યો, કિડની લઈ લ્યો, દે ઓલ વર્ક ઇન અ સિંક, બધા તાલમેલ સાથે કામ કરે, બરાબર. હવે તાલમેલમાં તમે એમ કહો કે ભાઈ હું તો કિડનીનો સ્પેશિયાલિસ્ટ છું, હું તો લીવરનો સ્પેશિયલ, હું તો હૃદયનો સ્પેશિયાલિસ્ટ છું, બરાબર. પણ એ બધાને સિંકમાં રાખવા માટે થઈને બધું ઓવરઓલ આખું જે પેશન્ટનું મોનિટરિંગ છે, ઓવરઓલ આખું પેશન્ટનું જે સંતુલન મેન્ટેન કરવાનું છે, કે જેનાથી સર્જન કોમોર્બિડિટીઝ વાળા પેશન્ટની સર્જરી કરી શકે. કોમોર્બિડિટી એટલે પેલા જૂની ઓલરેડી બીમારીઓ હોય, જેમ કે ઓલરેડી કોઈ પેશન્ટને ડાયાબિટીસ છે, કોઈ પેશન્ટની એજ વધારે છે, કોઈ પેશન્ટને જૂની હૃદયની બીમારી છે, તો હવે હૃદયની બીમારી વાળા પેશન્ટને ફ્રેક્ચર થઈ ગયું છે, બરાબર. તો હવે ફ્રેક્ચરની સર્જરી કરવા માટે થઈને ઓર્થોપેડિક્સ તો છે, પણ સાથે હૃદયનું ડીકમ્પન્સેશન ન થાય. એવામાં તો પછી કાર્ડિયોલોજિસ્ટને આપણે બોલાવી લઈએ તો કાર્ડિયોલોજિસ્ટને બેઝિક કેવું છે કે ક્રિટિકલ કેર ઇન્ક્લુડ્સ ઓલ ધ ઓર્ગન્સ ઇન વન સ્પેશિયાલિટી. કાર્ડિયોલોજિસ્ટ નો ડાઉટ આપણને હેલ્પ કરશે જ ટુ ગાઈડ ફોર એની કોમ્પ્લિકેશન્સ વિચ મે ઓકર, બરાબર. બટ 24/7 જે આઈસીયુ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટની અંદર છે, તો આપણે એ કોમ્પ્લિકેશન કાર્ડિયાકમાં થાય જ નહીં, એના માટે થઈને વી ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ટ્રાય to maintain the sync of all the organs in all the diseases in any procedures.